સુરતના નારોદમે 5 વર્ષની બાળકી પર હવસ સંતોષવા કર્યું અપહરણ। આ ઘટના અંગે જો વિગતવાર વાત કરવામાં આવે તો લસકાણા વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરી ઘર નજીક આવેલ દુકાનમાં ફુગ્ગો લેવા માટે ગઈ હતી, જે બાદ બાળકી સમયસર ઘરે પરત ન ફરતા તેના માતા પિતાએ તેની શોધખોળ શરૂ કરી। તે દરમિયાન એક કારીગરે બાળકીના પિતાને જાણ કરી હતી કે કોઈ ઈસમ તેની બાળકીને ખાડી કિનારે લઈ ગયો, ત્યારે ત્યાં ખાડી કિનારે તપાસ કરતા બાળકી મળી આવી હતી, જે બાદ આ ઘટના અંગે સ્થાનિકોને જાણ થતાં સ્થાનિકોએ નારોદમને પકડી પાડી બરાબરનો મેથીપાક ચખાડ્યો અને બાદમાં તેને સરથાણા પોલીસને હવાલે કર્યો। આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે 18મી તારીખે બપોરના સમયે નારોદમ બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી પીંખવાના ઈરાદે બળજબરીપૂર્વક રીતે અપહરણ કરી ગયો હતો। 5 વર્ષની બાળકીને સરથાણા ખાડી કિનારે જાડી ઝાંખરામાં લઈ જઈ નારોદમ દુષ્કર્મ આચરવા માંગતો હતો। કદાચ બાળકીના માતા પિતા ત્યાં આવ્યા ન હોત તો હવસખોરે દુષ્કર્મ આચરીને મોતને ઘાટ પણ ઉતારી દીધી હોત। જો કે એવું બન્યું ન હતું। હાલમાં સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી છે, સાથે પોલીસે મોબાઈલ કબજે લઈ તપાસ માટે FSLમાં મોકલી આપ્યો। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિનગર કરીને વિભાગ આવેલો છે। એ વિસ્તારમાં મજૂરી કામ માટે ઘણા બધા લોકો રહે છે, જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે। 16 તારીખે બપોરના 12 વાગે એમની 5 વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે। એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે। અને પછી ત્યાં આગળ જઈને જે મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાડી ઝાંખરા હતા। એ જાડી ઝાંખરામાં એ દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે, પોતાના કપડાં ઉતારે છે અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને એ બધા ત્યાં શોધતા પહોંચી જાય છે। તો એ દીકરીને આવી રીતે એ દીકરીને જોઈને બચાવી લે છે। આરોપી પકડી લીધો છે અને આરોપીને ગઈકાલે અટક કર્યો છે અને એના વિરુદ્ધમાં તમામ પૂરતા પુરાવા લઈ અને આ ગુનામાં ચાર્જશીટ કરવાની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ થઈ જાય એ માટે મહેનત કરી રહી છે પોલીસ। મેડમ, આરોપી શું કામ કરતો હતો અને એના અગાઉ કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ? આરોપી મજૂરી કામ કરે છે અને અગાઉ એણે કોઈ હજી સુધી કંઈ ધ્યાનમાં આવ્યું નથી। આગળ તપાસ ચાલુ છે કે એના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયા છે કે કેમ।